નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 20/4/2026 સોમવારનો દિવસ. શિવજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 વૈશાખ માસ શુક્લ પક્ષ તૃતીય તિથિ 7:30 સુધી, પછી ચતુર્દશી તિથિ. સૌભાગ્ય યોગ ગરજ કરણ અને રોહિણી નક્ષત્ર છે ચંદ્રદેવનું. આજના સૂર્યનો ઉદય 5:51 થી 6:49 સુધી અને આજના ચંદ્રમાં વૃષભ રાશિમાં પરિભ્રમણ કરશે. આજનો અભિજીત મુહૂર્ત 11:54 થી 12:46 સુધી અને આજનો રાહુકાળ 7:28 થી 9:05 સુધી. તો મિત્રો, આ તો આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. સૂર્ય અને શુક્ર મેષ રાશિમાં અને ચંદ્રદેવનું વૃષભ રાશિમાં પરિભ્રમણ. ચંદ્રદેવ આજે રાશિ પરિભ્રમણ કરીને વૃષભ રાશિમાં આવવાના. મિથુન રાશિમાં ગુરુદેવ અને સિંહ રાશિમાં કેતુ મહારાજ. કુંભ રાશિમાં રાહુ મહારાજ અને બુધ મંગળ અને શનિદેવની યુતિ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનો દૈનિક રાશિ ભવિષ્ય. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજની એક ધાર્મિક બાબતો. જ્યારે કોઈ પણ મનુષ્ય કે સ્ત્રી જાતક પોતાના જીવનની અંદર એક અલગ પ્રકારના રૂબાબથી ને અલગ પ્રકારની ઈચ્છાઓથી જીવવા માંગતો હોય, દરેકની ઈચ્છાઓ કંઈક ને કંઈક, જ્યાં સુધી આપણો જીવ આ સૃષ્ટિ ઉપર રહે છે ત્યારે આપણી ઈચ્છાઓ પૂર્ણ થવાની નથી. આજે આ ઈચ્છા, કાલે પેલી, એ પોતાની ફરમાઈશો, પોતાની ઈચ્છાઓ, એક ને એક, સંતાનની ઈચ્છા હોય, નોકરીની હોય, પરિવારની હોય, ધનની હોય, મકાનની હોય, વાહનની હોય, દિન પ્રતિદિન તમારી ઈચ્છાઓમાં ક્યાંય ઘટાડો થવાનો નથી. તો મિત્રો, આ ધાર્મિકતા રીતે તમારી ઈચ્છા પૂર્તિ કરવા માટે દરેકના જીવનમાં આ એક અગત્યની બાબત ઉપસ્થિત થાય. જેને લગ્ન ના કર્યા હોય તો પત્નીની ઈચ્છા રાખે, જેને લગ્ન કર્યા હોય તો સંતાનની ઈચ્છા રાખે, જેને સંતાન થયા હોય એ સંતાનની ચિંતા રાખે. માણસ જન્મથી મૃત્યુ સુધીની યાત્રાની અંદર દરેક ઈચ્છાઓ સાથે જોડાયેલો હોય, અને આ ઈચ્છા પૂર્તિ કરવા પાછળ કયા ભગવાનને, કયા દેવની આરાધના ઉપાસના કરે. મિત્રો, એક ધાર્મિક બાબત છે. લાભસ્થાન ઈચ્છા પૂર્તિનો ભાવ કહેવાય, અને ઈચ્છા પૂર્તિ થવી એ પરમ કૃપાળ પરમાત્માના હાથની વસ્તુ. જ્યારે કાલપુરુષની કુંડલીનું તમે નિર્માણ કરશો તો 11મા ભાવમાં કુંભ રાશિ આવશે, અને કુંભ રાશિના રાશિપતિ સ્વામીદેવ એટલે કે ગુરુ મહારાજ, શનિદેવ થાય. તો પ્રથમ તમારા શનિદેવની આરાધના ઉપાસના ચાલુ કરો, અને તમારી જન્મ કુંડલીમાં જે લગ્ન બનતું હોય, માનો કે વૃશ્ચિક લગ્ન બન્યું તો લાભસ્થાને કન્યા રાશિ આવે, વૃષભ લગ્ન બન્યું તો લાભસ્થાને મીન રાશિ આવે. આ પ્રમાણે જ્યારે જે લગ્નની રાશિ બનતી હોય તે અને કાલપુરુષને કુંડલી પ્રમાણે લાભસ્થાનના પડતા કુંભ રાશિ એટલે કે શનિદેવ, આ બંને દેવની આરાધના ઉપાસના તમે કરો. 90 દિવસનો પ્રયોગ, સંકલ્પ લેવાઓ અને દરેક ભગવાનને આ રીતે આરાધના ઉપાસના કરો. 90 દિવસ, 3 મહિનાનો પ્રયોગમાં તમારા દરેક જીવનમાં પડતી દરેક ઈચ્છાઓ અને અભિલાષાઓ પૂર્ણ થશે. તો મિત્રો, આ તે આજની ધાર્મિક ટિપ્સ. હવે આપણે વિડીયો લાંબો ના કરતા અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. દિન પ્રતિદિન નવી આપની પાસે ટિપ્સ, નવા આઈડિયા અને નવા ગ્રહોનું નિર્માણ અમે આપની સમક્ષ રજૂ કરું છું. આપની જન્મ કુંડલીનું વિશ્લેષણ માટે, આપના જીવનમાં પડતા દરેક પ્રશ્નના નિરાકરણ માટે આપ અમારી સાથે જોડાઓ, અને અમારી આ નીચે આવતી લાઈન ઉપર નંબર કોન્ટેક્ટ કરી, અમારા વોટ્સએપ નંબર ઉપર કે ટેલિફોનિક અમારી સાથે આપ ચર્ચા કરી અને આપના જીવનમાં દરેક પ્રકારની મુશ્કેલીમાંથી મુક્તિ મેળવો. મિત્રો, વાત કરીશું મેષ રાશિની. મેષ રાશિના જાતકોને
ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં મેષ રાશિના જાતકોને વાણીમાં પ્રભુત્વતા આવશે, વ્હીલ વાસો પ્રોપર્ટીના કાર્યો થાય. મેષ રાશિના જાતકોએ કુટુંબની અંદર કંઈક નવું આગમન અને નાણાકીય વ્યવહારોમાં આજે સફળતા બનશે. આજે તમારા બેંક બેલેન્સમાં વધારો થશે. આજના દિવસમાં પોતાના માતૃપક્ષથી આજે લાભ થવાની બાબતો ઉપસ્થિત થાય. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ચંદ્ર લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોને પ્રેમમાં વૃદ્ધિ થવાની અને મન ઉપર આજે એક અલગ પ્રકારનો મિજાજ હશે. તમારા દરેક કાર્યમાં દાંપત્ય જીવનના લગતા પ્રશ્નોમાં સફળતા મળશે. નવા ધંધા કરવા તો કરી શકાય, એક્સપોર્ટ ઇમ્પોર્ટના કાર્યો કરવા તો કરી શકાય. આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોને કોઈ પણ કાર્ય કરવા માટે આજનો દિવસ સફળતાઓ કહી શકાય. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં કુળદેવની આરાધના ઉપાસના કરી અને શિવજીના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં થોડીક વાયરલ ઇન્ફેક્શન અને વિજાતીય પાત્રની મુલાકાતો, દાંપત્ય જીવનમાં પ્રશ્નો ઉભા ના થાય તેની કાળજી લેવી અને વિજાતીય પાત્ર સાથે મુલાકાત થવાથી રોગનો ભોગ ન બને તેની કાળજી. જે જાતકોને ફોરેન જવાના કે ફોરેનના કાર્યો કરતા હોય તેવા જાતકોને સફળતાનો દિવસ કહી શકાય. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં કુળદેવના મંત્ર કરવા અને ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિને. કર્ક રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમય. મિત્રો, આજના દિવસમાં કર્ક રાશિના જાતકોને આકસ્મિક ધન લાભ થવાનો, મોટા ભાઈઓ સાથે આજે સુમેળભર્યું વાતાવરણ બની રહેશે. સંતાનના સારા સમાચાર અને સંતાનથી લાભ, શેરસટ્ટા લોટરીમાં આકસ્મિક ધન લાભના યોગો અને આજના દિવસમાં કર્ક રાશિના જાતકોને મનની અંદર જે કોઈ ઈચ્છા હશે તે પૂર્ણ થવાના યોગ બની શકે. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શમ શનિચરાય નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, સિંહ રાશિના જાતકોને કર્મ સિદ્ધિ, હક તમારો મેળવવાનો આજે તમને અધિકાર મળશે. તમે જે કોઈ કર્મ કરશો તેનો અધિકાર પ્રાપ્ત થવાનો. ઉપલા અધિકારીઓનો વાદ વિવાદ નહીં કરવો. બહારના સંબંધો અને એક્સપોર્ટના કાર્યોમાં તમારી સફળતા થાય અને આજના દિવસમાં મકાન છૂટ, વાહન છૂટના રિલેટેડ કોઈ પણ કાર્ય કરવા હોય તો આજે સફળતાનો દિવસ છે. સિંહ રાશિના જાતકોએ જમન દિલાળના કાર્યોમાં પણ સફળતા થાય અને નાના મોટા પ્રવાસોમાં ખૂબ લાભ થવાના યોગ કહી શકાય. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં સૂર્યદેવને જર્પણ કરવું અને ચોખાનું દાન શિવજીના મંદિરે આપી આજના દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ અને આર્થિક પાસું મજબૂત, લાભની બાબતો, નાના મોટા પરાક્રમમાં સફળતા મળશે અને આજે સહીજનો જે જાતકો ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હોય અથવા તો ફોરેનમાં જઈને ભણવાની બાબતો કરતા હોય તો આજના દિવસમાં સફળતા બનશે. કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં મગનું દાન ભિક્ષુકોને આપી અને આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. 8મ સ્થાને ચંદ્રદેવનું પરિભ્રમણ એટલે આજે વાયરલ ઇન્ફેક્શનના શરદી કફની બાબતોમાં રહેવાનું, પણ વાણીથી ધંધામાં સફળતા અને વાણીથી ધનલાભના યોગો કહી શકાય. તુલા રાશિના જાતકોને આજના દિવસમાં તમારું કાર્ય કોઈ જગ્યાએ રોકાયેલું હોય તે સરળતાથી બહાર નીકળશે. રાજકીય ક્ષેત્રે હોય કે સરકારી ક્ષેત્રે હોય તમારા કાર્યમાં સરળતા ઊભી થશે. તો આજના દિવસમાં સૂર્યદેવની આરાધના ઉપાસના કરવી અને શનિદેવના મંત્ર કરી અને ગાયને ગોળગીવાળી રોટલી અર્પણ કરવી. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં દાંપત્ય જીવનમાં મધુરતા પ્રાપ્ત થશે. વૃશ્ચિક રાશિના જાતકોને આજે કર્મ અને લાભ બંને પેરેલલ ચાલવાના. દાંપત્ય જીવનમાં મધુરતા અને બહારના સંબંધોમાં અનુકૂળતા ભર્યું વાતાવરણ રહેશે. આજે તમારા સ્ત્રી જાતકો સાથે વિજાતીય પાત્રની મુલાકાતો થવાના યોગ કહી શકાય. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિને મંત્ર કરવા અને ગાયને ગોળગીવાળી રોટલી અર્પણ કરવી અને તુલસીના ક્યારામાં દીપક પ્રજ્વલિત કરવો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને
છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા. મિત્રો ધન રાશિના જાતકોને આજના દિવસમાં ખોટા વાદ વિવાદો અને દાંપત્ય જીવનમાં પ્રશ્ન, સાથે સાથે લાભની બાબતો, નોકરીની અંદર લાભ મળવાના યોગો કહી શકાય, નોકરીમાંથી ધન લાભના યોગો પણ કહી શકાય. આજે કુટુંબિક વાદ વિવાદો નહીં કરવા, બિલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં પણ અને શાસ્ત્રીય પક્ષમાં કોઈ ઘટિત ઘટના ન બને તેનું કાળજી લેવું. ધન રાશિના જાતકોને આજના દિવસમાં ઓમ બૃહસ્પતિએ નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કર્યા. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા. મિત્રો મકર રાશિના જાતકોને શેર સટ્ટા લોટરીમાં લાભ અને પેટને લગતા રોગોમાં સફળતા મળવાની. આજના દિવસમાં કોઈક સારા સમાચાર મળશે. વિદ્યાર્થી વર્ગને આજના દિવસમાં પ્રેમમાં પડવાના યોગ પણ બની શકે. જે જાતકો ભણતરની બાબતોમાં કે કોલેજ લાઈફમાં હોય તેવા જાતકોને આજના દિવસમાં મધુરતા પ્રાપ્ત થશે. મકર રાશિના જાતકોને આજના દિવસમાં ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરે. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા. કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખના કાર્યોમાં સફળતા મળવાની. ઇન્ટિરિયરને લગતા મકાનની અંદર સુશોભન કાર્યોમાં નાણાંનો ખર્ચ થાય. મકાન લેવું, નવું વાહન લેવું, એની મિટિંગો થઈ શકે. આજના દિવસમાં પિતાનો પ્રેમ મળશે અને પિતાના ધનનો લાભ પણ મળવાના. તો આજના દિવસમાં હૃદયમાં એક પ્રેમની લાગણી અને પ્રેમથી તમારા દરેક કાર્યોમાં સફળતા મળવાની. તો કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરવી અને શિવજીના મંદિરે દૂધ પાણીનો અભિષેક કરી ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા. આજે નાના મોટા પ્રવાસોમાં સફળતા મળશે. મેડિકલ પ્રશ્ન, તમારો પેટને લગતા રોગમાં ધીરે ધીરે સુધાર આવશે. સંતાનના સારા સમાચારને સંતાનથી લાભના યોગો બનશે. આજના દિવસમાં તમારી ઈચ્છા પૂર્તિ થવાના યોગ કહી શકાય. તો મીન રાશિના જાતકોને આજના દિવસમાં ઓમ નમઃ શિવાય અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવા, સાથે પિતૃદેવના એક માળા કરવી. ઓમ પિતૃદેવતા નમઃ. મિત્રો આ તો આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. જય માતાજી.